નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચને લઈ અને હાલમાં કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સોમાં હવે ગણતરીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે 7મું પગાર પંચ જે કાર્યરત હતું તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયું છે અને 1 જાન્યુઆરી 2026થી વિધિવત રીતે 8મું પગાર પંચ જે છે તે લાગુ થઈ ગયું છે. ત્યારે 8મા પગાર પંચ અંગે એક મહત્વના અપડેટ્સ બહાર આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર જાણીશું કે કર્મચારી સંગઠનો પગાર વધારાની માંગણીઓને લઈ અને અંતિમ સ્વરૂપ આપવા માટે જે બેઠક કરવા જઈ રહ્યા છે તે બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે અને આ બેઠકનો મુખ્ય એજન્ડા શું રહેશે, કેવા રોડમેપો તૈયાર થશે આ બેઠકની અંદર, તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો કર્મચારી મિત્રો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચ અંગે મહત્વના અપડેટ્સ બહાર આવ્યા છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરી 2025ના રોજ, એટલે કે બરાબર 1 વર્ષ પહેલાં 8મું પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી કે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને 8મું પગાર પંચ મળશે. ત્યારબાદ જે છે તે 11 મહિના સુધી જે છે તે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ DOPT અને કહી શકાય કે અધિકારી તરફથી NCJCMના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે ઘણી ખરી બેઠકો યોજાઈ અને આખરે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR અને 8મા પગાર પંચ માટેની કમિટી એટલે કે એક ચેરમેન અને 2 સભ્ય સચિવોની બનેલી 3 સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી અને આ કમિટીને સરકારે 18 મહિનાનો એટલે કે 1.5 વર્ષનો સમયગાળો ફાળવ્યો છે. તેમણે રિપોર્ટ તૈયાર કરીને સરકારને સબમિટ કરવાનો છે. ત્યારે 8મા પગાર પંચ અંગે કર્મચારી સંગઠનો પગાર વધારાની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરવા જઈ રહ્યા છે, જેમાં પગાર વધારાની માંગણીઓ પર કર્મચારી સંગઠનો બેઠક કરશે. આ બેઠક આવતીકાલે એટલે કે 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. 8મા પગાર પંચને એક સંયુક્ત મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવશે. તો વાત કરીશું 8મા પગાર પંચની, કે જ્યાં કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચા પગાર વધારા વિશે છે, કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મનમાં એ પ્રશ્ન અત્યારે હાલ સતાવી રહ્યો છે કે સરકાર 8મા પગાર પંચના જે કહી શકાય ભલામણો ક્યારે સ્વીકારશે અને તેમના પગારમાં કેટલો વધારો કરશે. તો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર પર વિવિધ સંગઠનો પોતપોતાની ગણતરીઓ આપી રહ્યા છે, પરંતુ હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કર્મચારી સંગઠનો ટૂંક જ સમયમાં 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાની તેમની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે. પગાર વધારાને અંતિમ સ્વરૂપ આપવા માટે કર્મચારી સંગઠનો બેઠક કરશે. તો ધ ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ કર્મચારીઓના સંગઠનો ઔપચારિક વાટાઘાટો શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. 8મા પગાર પંચનું કાર્યાલય હવે નવી દિલ્હીમાં સ્થિત છે. આગળના પગલાં તરીકે મુખ્ય કેન્દ્ર સરકારી કર્મચારી અને પેન્શનર સભ્યોના સંગઠન સભ્યોના 25 ફેબ્રુઆરી 2026ના રોજ રાજધાનીમાં મળશે. કર્મચારી યુનિયનની સંયુક્ત બેઠકમાં પગાર સુધારણા અને સેવા શરતો સંબંધિત સંયુક્ત માંગણીઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે પછીથી પગાર પંચને સુપ્રત કરવામાં આવશે. એટલે કે જે સરકારની જે કમિટી બની છે તે કમિટીને આ સંયુક્ત કહી શકાય કર્મચારી યુનિયનની જે બેઠક મળવાની છે તે રિપોર્ટ તૈયાર કરીને કેટલી માંગણી આ કર્મચારી યુનિયનોની છે તે પગાર પંચ એટલે કે જે કમિટી બની છે 8મા પગાર પંચની તેને સુપ્રત કરશે. એટલે કે કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ સમક્ષ પગાર કેટલો વધારવો જોઈએ તે અંગેની તેમની અંતિમ માંગ રજૂ કરી શકે છે. વધારા અંગેની બેઠકમાં કોણ કોણ સામેલ થશે? તો આ બેઠકમાં સંયુક્ત સલાહકાર મશીનરીની રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાઇડ એટલે કે NCJCMના બેનર હેઠળ યોજાશે, જે સરકાર સાથે વાટાઘાટોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બેઠકનું કેન્દ્રબિંદુ એક સામાન્ય મેમોરેન્ડમ તૈયાર કરવાનું રહેશે, જે પછી 8મા પગાર પંચને સુપ્રત કરવામાં આવશે. નેશનલ NCJCM એટલે કે નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડના ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યોને મોકલવામાં આવેલા પત્રમાં તેના સચિવ શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે એકવાર 8મા પગાર પંચની ઓફિસ કાર્યરત થઈ જાય પછી કાઉન્સિલને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સામાન્ય સેવા બાબતો પર તેમનું મેમોરેન્ડમ સબમિટ કરવા માટે કહેવામાં આવી શકે છે. આ બેઠકમાં વિવિધ વિભાગોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં રેલવે, સંરક્ષણ, ટપાલ, આવકવેરા અને અન્ય કેન્દ્રીય સરકારની સેવાઓ જેવા વિભાગોના કર્મચારીઓ અને પેન્શનર સંગઠનોનો સમાવેશ થાય છે.
આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય માંગણીઓ ઘડતી વખતે વિવિધ વિભાગોના મંતવ્યો ધ્યાનમાં લેવામાં આવે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ટૂંક સમયમાં હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. એકવાર તે નક્કી થઈ જાય કે 8મા પગાર પંચ હેઠળ પગાર વધારવા માટે કયા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે, પછી વાસ્તવિક પગાર વધારાની ગણતરી સરળતાથી કરી શકાય છે. આમ 8મા પગાર પંચમાં કહી શકાય કે જે વિવિધ કર્મચારી યુનિયનો છે તેઓની એક સંયુક્ત બેઠક આવતીકાલે નવી દિલ્હી ખાતે યોજાશે અને આ કર્મચારી જે વિવિધ યુનિયનો છે તેઓ એક નક્કી ફિટમેન્ટ ફેક્ટર પર જે છે તે ચર્ચા કરશે અને તેઓ પોતાનો મત સાધશે અને ત્યારબાદ એક નક્કી ફિટમેન્ટ ફેક્ટર સહિત તેઓ પગાર પંચની જે કમિટી બની છે તે કમિશન સમક્ષ પોતાના કેટલો પગાર વધવો જોઈએ, કેટલું ફિટમેન્ટ ફેક્ટર સરકારે રાખવું જોઈએ તેવી માંગણીઓ કરશે. આગામી સમયમાં 8મું પગાર પંચ જે છે તે ઝડપથી અમલમાં આવશે તેવી હવે આશાઓ દેખાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.